છોટાઉદેપુરમાં આવેલા સિહોદ બ્રિજ તૂટવાના મામલે સાંસદ ધારાસભ્ય જિલ્લા કલેક્ટર એસપી ડીડીઓ નેશનલ હાઈવેના અધિકારીઓ બ્રિજની મુલાકાત લીધી। સિહોદ બ્રિજ તૂટવાના કારણે રસ્તો બંધ ડાયવર્ઝન અપાયું છે, જેમાં વાહન ચાલકોને વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે 35 કિલોમીટર ફરવાનો વારો આવ્યો છે। વહેલી તકે સમસ્યાનું નિરાકરણ લાવવા કલેક્ટરે બાહેદારી આપી છે। સ્થાનિક અને ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ઓરસંગ નદી અને ભારજ નદીમાં વધારે પાણી આવ્યું છે। ભારજ નદીમાં પાણી આવવાના કારણે નેશનલ હાઈવે 56 ઉપરનો જે બ્રિજ હતો એ ભારજ બ્રિજ ઉપર પિલર 3 આગળ ડેમેજ થયું છે। સેટલમેન્ટ ઉપરાંત જે ફાઉન્ડેશન હતું એ ટિલ્ટ પણ થયું છે। એના કારણે આપણે વાહન વ્યવહાર તદ્દન ત્યાં અટકાવી દીધેલો છે। ડાયવર્ઝન પણ અગાઉ ધોવાઈ ગયેલું હતું, એટલે આપણે તમામ વાહનોને મોડાસર ચોકડી, રંગલી ચોકડી થઈને 1 થી 3 રસ્તા સુધીનું ડાયવર્ઝન માટેનું જાહેરનામું પણ પ્રસિદ્ધ કરવાની તૈયારી કરી દીધી છે। સાથે સાથે આપણે પોલીસ તંત્રે તમામ વાહનોની મૂવમેન્ટ હાલના તબક્કે અટકાવી દીધી છે। સાઇનબોર્ડ પણ લગાવવામાં આવશે અને સાથે સાથે ટ્રાફિકનું નિયમન થાય એ બાબતની તકેદારી અને લોકો આ રસ્તે અવરજવર કરતા હોય એ બાબતે પૂરતી કાળજી રાખે અને માટે આપણે સૌને અનુરોધ પણ કરું છું। હાઈવે ક્યાં સુધી કાર્યરત થાય તેવી શક્યતા હોય છે કે પુલ ક્યારે બની હોય છે? ખાસ કરીને જ્યારે વરસાદનું પાણી ઓસરી જાય ત્યાર પછી એમની રિપેરેબિલિટી, એમનું રિપેર કરવા માટેનું ટેન્ડર ઓનલાઈન હતું, પણ હાલના તબક્કે જ્યારે ડેમેજ વધારે થયું છે ત્યારે અને જ્યારે વરસાદનું થોડું વહેણ ઓછું થશે ત્યાર પછી નવેસરથી એસેસમેન્ટ કરીને આગળનો નિર્ણય લઈશું અને કામગીરી હાથ ધરીશું। સાહેબ, એક વર્ષ જેટલો સમય ઓલરેડી નીકળી ગયેલો છે અને હજુ પણ કદાચ 2-3 વર્ષ બીજા લાગે ત્યાં છે। જિલ્લાની જનતાને ખૂબ મુશ્કેલી પડે એમ છે, તો વૈકલ્પિક વ્યવસ્થા કોઈ બીજી કરેલી છે? વૈકલ્પિક રસ્તા માટેની આપણે ટ્રાફિક નિયમન માટેની વ્યવસ્થા કરેલી છે। હાલના તબક્કાનું જાહેરનામું પણ આપણે પ્રસિદ્ધ કરવાની તૈયારી કરી લીધી છે, પણ હાલના તબક્કે કેમ કે ડાયવર્ઝન પણ ઓલ વેધર ડાયવર્ઝન નહોતું અને ખાસ કરીને એના સ્ટ્રેન્થનિંગ માટેની આપણે તૈયારી કરતા હતા। અત્યારે ડેમેજ થયેલું છે એટલે ફર્ધર એનું એસેસમેન્ટ કરીને વહેલામાં વહેલી તકે નેશનલ હાઈવે ઓથોરિટી સાથે આપણે કોર્ડિનેશન કરીને વહેલામાં વહેલી તકે આ કનેક્ટિવિટી પૂર્વવત થાય એ દિશાના પ્રયત્નો હાથ ધરીશું। સાહેબ, સુખી ડેમના ગેટ સ્ટેપ બાય સ્ટેપ ખોલવામાં આવ્યા હોત તો કદાચ આ જે સ્થિતિ છે તેને નિવારી શકાય હોત। એકી સાથે 6 ગેટ ખોલી દેવામાં આવ્યા છે। જો 2-3 દિવસ પૂર્વેથી એક કરીને ગેટ ખોલ્યો હોત અથવા તો પાણીનું જે રીતે થોડું કરીને છોડ્યું હોત, પાણીનું લેવલ, એમનું રૂલ લેવલ આપણે જે મેન્ટેન કરવાનું હોય છે એ મેન્ટેન કરીને આપણે અહીંયા કાર્યવાહી કરતા હોઈએ છીએ અને બંને ઓથોરિટી સાથે એમનું કોર્ડિનેશન પણ થતું હોય છે। એટલે વાસ્તવમાં સુખી ડેમના દરવાજા ખોલવાના કારણે જ ઇન્સ્ટન્ટ ડેમેજ થયો હોય એવું નથી, પણ બેસિકલી ઓલરેડી ડેમેજડ હતો અને ત્યાર પછી પાણી આવવાથી અને વહેણ અને ઉપરવાસમાં વરસાદ પણ વધારે છે, સ્થાનિકે પણ વરસાદ વધારે છે એટલે એમના કારણે ડેમેજ થવાની શક્યતા વધારે છે। અલ્તાફ મકરાણી, દિવ્યાંગ ન્યૂઝ, પાવી, જેતપુર, છોટાઉદેપુર।